ગંગા સતી ભૂપતરાય ઠાકર. ગિરાસદાર દરબારની દીકરી અને પુત્રવધુ પોતાને સાથે સ્વશુર ગૃહે આવેલી દાસી સેવિકાને સંબોધીને ગહન, ગૂઢ, રહસ્યમય, આત્મજ્ઞાની, આત્મ ઉન્નતિની વાતને સાવ સરળ, ગામડી, તળપદી અને વાતચીતની ભાષામાં સામાન્ય ઉદાહરણો સાથે કહે અને સમજાવે એ અતિ મહત્વની અપૂર્વ ઘટના છે. ગંગા સતી સ્વયં નારી છે. ગંગા સતીની સેવિકા પાનબાઈ સ્ત્રી છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને 52 આધ્યાત્મિક વાત કરે તે માત્ર અને માત્ર ગુજરાતમાં, ભારતમાં જ બની શકે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં રાજપરા નામનું નાનકડું ગામ છે. ગંગા સતીનો જન્મ શ્રી ભાઈજીવી જેસાજી સરવૈયાના ઘરે માતા રૂપાળીબાની કુખે થયો. ઈસવીસન 1846. આ સરવૈયા દંપતીને 5 સંતાનો હતા. ગંગાબા સૌથી મોટા. નાનપણમાં ગંગાબાને હીરાબાના હુલામણા નામથી બોલાવતા. ગંગાબાના લગ્ન સમઢિયાળાના રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ કલભા ગોહિલ સાથે ઈસવીસન 1864 થયા હતા. એ સમયે સમઢિયાળામાં જ ગંગાબાના લગ્ન થયા હતા. એ જમાનામાં રાજપૂત ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબા સાથે પાનબાઈ નામની એક ખવાસ કન્યાને સેવિકા તરીકે ગંગાબા સાથે મોકલવામાં આવી. ગંગાબાની સખી હતી. અરે, સેવિકા પાનબાઈ પણ અલખ ધણીની યાત્રી હતા. પાનબાઈ સેવિકા તો ખરા, પણ પાનબાઈની શિષ્ય બની ગયા. કહેવાયું છે કે ગંગા નદીમાં મળનાર દરેક નદી ગંગા બની જાય. પાનબાઈ ગંગાબાના વિચાર પ્રવાહમાં ભળી ગંગા થયા. ગંગા સતીના ભજનો પાનબાઈને ઉદ્દેશીને સંબોધીને ગવાયા, રચાયા, સંબોધાયા છે. આ પણ અદ્વિતીય ઘટના છે. પાનબાઈનું શિષ્યત્વ અને સાધકસ્વ સિદ્ધ થાય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સંબોધીને આધ્યાત્મ તત્વનો ઉઘાડ કરે, હૈયાના કમાડ ઉઘાડે, આ વૈશ્વિક અદ્ભુત મંગળ ઘટના છે. ગંગાબાના પતિ કહળસંગ પોતે ઉચ્ચ કોટીના આધ્યાત્મ પુરુષ હતા. કહળસંગના લગ્ન થયા તે પહેલા રામેતવન નામના ગિરનારી સિદ્ધ પુરુષના શિષ્ય બની ચૂક્યા હતા. ગિરનારની યાત્રા કહળસંગે કરી હતી. આધ્યાત્મ પથના યાત્રી ગંગાબાને આધ્યાત્મ પથનો સથવારો પતિ કહળસંગ પતિ તરીકે મળ્યા. પાનબાઈ આ યાત્રાના યાત્રી ગણીએ તો આ ત્રિપુટીનો એ શુભ યોગ ગણાય. ગંગાબાનો ગૃહ સંસાર આધ્યાત્મ રસથી ભરપૂર છલોછલ હતો. સાચે જ ધન્ય ગૃહસ્થાશ્રમ. પતિ ગૃહે આવ્યા પછી ગંગા સતીનો ભક્તિરસ 16 કળાએ ખુલ્યો, ખીલ્યો, વધ્યો. આધ્યાત્મિકતા ધનીભૂત થઈ. ગંગાબાએ રામેત વનમાંનું શિષ્યત્વ સ્વીકારી લીધું. ગૃહસ્થા જીવન અને આધ્યાત્મ જીવનનો સુમેળ એ સંત પરંપરાનું ઉત્તમ, મૌલિક, આગવું લક્ષણ છે. જીવનની ધન્યતા અનુભવવા લાગ્યા ગંગા સતી. જીવનની ધન્યતા અનુભવવા લાગ્યા ગંગા સતી. ગંગાબાને માત્ર 2 દીકરીઓ હતી. પુત્ર હતો નહીં. રાજબાનો જન્મ 1866 અને નાની દીકરીબાનો જન્મ 1868. કહેવાયું છે, ભક્તિ પાતાલ નીપજે, પહોંચે ઊંચે આકાશ, દાબી દુબી ન રહે કસ્તુરી કી બાસ. લોકો હૈયા ભાવથી, આદર ભાવથી દંપતીના દર્શને આવવા લાગ્યા. આમ માનવોની અવરજવરથી દૂર વાડીમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. સંતોને મહેલ અને ઝૂંપડી સમાન હોય છે. ત્રિપુટી શેષ જીવન સુધી અહીં ઝૂંપડીમાં જ રહ્યા. ગંગાબા સ્વયં સંતત્વ લઈને જન્મ્યા હતા. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ગંગાબાના શિષ્યા પાનબાઈ ગંગા સતીના આદર્શોને અનુસરે છે. ગંગા સતીના સાનિધ્યના કારણે પાનબાઈનું જીવન ઉજાગર, ઉજ્જવળ થયું. એક ઘડી આધી ઘડી, આધીની પુની આધ, તુલસી સંગત સાધુ કી મિટે કોટી અપરાધ. એક સામાન્ય વડારણ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે, એક એક શબ્દનું મૂલ્ય સમજે, એક એક ઘટનાની સાક્ષી બને, દરેક ક્ષણના સત્યને આત્મસાત કરી શકે એવા શીલવાન, ધર્માનુરાગી શિષ્યા મળ્યા ગંગાબાને. ગંગા સતીએ શિખામણનો
ભજનમાં ઉલ્લેખ કર્યો છે, પણ કહળ સંગે શરીરનો સ્વેચ્છાએ ઈચ્છા મૃત્યુ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. કહળ સંગે સતીને શરીર ત્યાગ કરતા રોક્યા. પાનબાઈનું આધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી રોકાઈ જવાની આજ્ઞા કરી. ગંગા સતીએ સ્વીકાર કર્યો. પાનબાઈને આધ્યાત્મક શિક્ષણ આપવાનું જોરશોરથી આરંભ્યું. આધ્યાત્મ શિક્ષણ તે જ ગંગા સતીના ભજનો. પાનબાઈને સંબોધીને જે વાણી કહેવાય તે આપણી ભજન વાણી. ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા. ભજનનો મર્મ પાનબાઈને સમજાવતા, ભજન સંભળાવતા હતા. 52 દિવસ 52 ભજન દ્વારા આધ્યાત્મ શિક્ષણનો ક્રમ પૂરો થયો. 52 દિવસ પછી સતીએ દેહ ત્યાગ કર્યો. સૌ પહેલા પાનબાઈના વિશ્વાસને દ્રઢ કરવાનું કહે છે. અચલ શ્રદ્ધા, ગુરુવચનમાં વિશ્વાસ, સુખ દુઃખને સમાન ગણવાનું શીખવે છે. મેરુ રે ડગે રે જેના મન નો ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે. ભજનાંતે ભાઈ રે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખજો વચનુમાં વિશ્વાસ રે. ગંગા સતી ભક્તિને હરિની પદમણી પ્રેમદા પાનબાઈ, રહે છે હરિની જોને પાસા. ભક્તિ કરવી હોય તો વિનમ્ર થઈને રહેવું, કોમળ થઈને રહેવું. મૃદુ હૈયાનો માણસ જ ભક્ત બની શકે. વીરત્વ ભરી નમ્રતા જાળવવી. ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન રે. પાનબાઈને વીરત્વની ઓળખ કરાવે છે. વિનમ્ર તો રહેવું, પણ વીરતા સાથે નાતો જાળવવો. ભાઈ રે ધડ ઉપર શીશ જેને નવ મળે પાનબાઈ, એવો ખેલ ખાંડા કેરી ધાર. એવા તમે તમારું શીશ ઉતારો પાનબાઈ, તો રમાડું 52ની બાર. વીજળીના ચમકારે મોતી પરોવવું પાનબાઈ, નહીતર અચાનક અંધાર થાશે. જોત જોતામાં દિવસ વયા ગયા પાનબાઈ, 21,600 કાળ ખાશે. વીજળીને ચમકારે મોતી પુરવવું પાનબાઈ. 21,600 કાળ ખાશે એટલે તમારા શ્વાસ જીવનના. અને છેલ્લે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને સમજીને રહીએ ચૂપ રે. ગંગા સતીએ 52 દિવસ પછી દેહ ત્યાગ કર્યો. 3 દિવસ પછી પાનબાઈએ શરીર ત્યાગ કર્યો.